નમસ્કાર, સુસ્વાગતમ. સિને સરિતાવતી. હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ, ગમત ગુલાલ ફેમ અરવિંદ શુક્લા આપ સર્વેનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં અવનવી ગુજરાતી ચિત્રોની કથા વસ્તુ ધરાવતી ફિલ્મોની વાતો સિને સરિતા મારફતે આપ શ્રી દર્શક મિત્રો જોતા આવ્યા છો. આ વખતના ભાગમાં સિને સરિતા દ્વારા શ્રી રામકુમાર બોહરા તદ્વારા પ્રસ્તુત એક સામાજિક ચિત્રની વાત કરવાના છે. આ ચિત્રનું નામ છે કોઈનું મીંઢણ કોઈના હાથે. આ ચિત્રના નિર્માતા વિરેન્દ્ર બોહરા હતા તથા દિગ્દર્શક અને કથા પટકથા મૂળરાજ રાજડાએ લખ્યા હતા. સંગીત ગીતો અવિનાશ વ્યાસના હતા. આ ચિત્રની કથા વસ્તુની વાત કરીએ તો બે ગામના ખાનદાની કુટુંબની વાત વણી લેવામાં આવી છે. બંને કુટુંબના સંબંધો ઘણા જ સુમેળ ભર્યા હોય છે. એક કુટુંબમાં દીકરાનો જન્મ થતા કુંડળી પ્રમાણે જો દીકરો 21 વર્ષ સુધીનો થાય ત્યાં સુધી પિતાનું મોં જોશે તો અવસાન પામે તેવી જ્યોતિષ વાણીને ધ્યાનમાં રાખીને દીકરાની માં તેના બાજુના ગામના કુટુંબીઓને મોટો કરવા સોંપી આવે છે. સમય જતા અને સંજોગો બંને કુટુંબ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનું કામ કરે છે. બંને કુટુંબના દીકરા પોતાનો તથા ઉછરેલો દીકરો મોટો થતા વાર નથી લાગતી. સમયની બલિહારી બંને દીકરા વચ્ચે અપાર પ્રેમ હોય છે. બંનેને એકબીજા વગર ચાલે તેવું નથી હોતું અને બંનેના જીવનમાં તેના જ ગામની છેલ બટાઉ રમતિયાળ છોકરીનું આગમન થાય છે. હવે વાર્તા વળાંક લે છે અને કોણ કોના માટે બલિદાન આપે છે વટ વચન વ્યવહારની કથા વસ્તુ ખૂબ જ ઝીણવટ ભરી રીતે વળી લેવામાં આવી હતી. આ ચિત્રના કલાકારોમાં તે સમયના જાણીતી નાયિકા સ્નેહલતા, વિક્રમ ગોખલે, અરવિંદ રાઠોડ, નલીન દવે, પદ્મા રાણી, રજની બાળા, ઇન્દુમતી રાજડા તથા અન્ય કલાકારોએ અભિનય આપેલ હતો. આ ચિત્ર લક્ષ્મી ફિલ્મના બેનર નીચે બનાવવામાં આવેલ હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. और बहनों અને મારા ભાઈઓ, સિને સરિતા જોતા તમામ દર્શકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, અમારા પ્રોડ્યુસર એના રચયિતા શ્રી ભૂપેનભાઈ રાવલ અને શ્રી રાજુભાઈ ગાંધી જે કે ખૂબ જ મહેનત કરે છે અને આપની સમક્ષ રજૂ કરે છે ફિલ્મી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. એટલે અમે બીજા એપિસોડમાં મળીશું, પણ એ પહેલા આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત.